હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું આવી ગઈ છું ફાર્મ પર મસ્ત મજાનું ફ્રેશ અને ઓર્ગેનિક વેજીટેબલ્સ લેવા માટે. છેલ્લા 6 થી 7 દિવસથી શાકભાજી ઉતારેલું નહીં હોવાથી ઘણું બધું શાકભાજી ઉતારવાનું ભેગું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ છે લેટસ, જે હવે ખાવા લાયક નથી રહ્યું, જે વધારે પડતું જ મોટું થઈ ગયું છે, પરંતુ એમાંથી જે ખાવા લાયક હતું એ થોડું મેં લઈ લીધું છે. અને આ છે બ્રોકલી, પરંતુ એમાં પણ હજુ બ્રોકલી નથી આવી. તો આજે મેં લીધું છે રીંગણ, પાલક અને લેટસ. લેટસમાં થોડા નાના નાના પાન હતા, એ મેં લઈ લીધા છે. આ છે વટાણા, એ પણ મેં ખાવા લાયક હતા, એ લઈ લીધા છે. આમાં થોડી રાજમાની સીંગ પણ છે, પરંતુ એ 8-10 જ હતી, તો એમાં નથી દેખાતી. અને આ છે નાની નાની બ્રોકલી. બીજીમાં તો હજુ ફૂલ જ નથી આવ્યું. આ બધા છે લેટસ, પરંતુ એમાં હવે બીજ આવે એમની રાહ જોવાઈ રહી છે. અને આ બધી છે પિંક કેબેજ, જે હજુ ખૂબ જ નાની છે. અને આ છે મૂળામાં આવેલી મોગરી, જે દહીંમાં નાખીએ તો દહીંનું રાયતું ખૂબ જ સરસ બને છે. અને આ છે 3 ટાઈપના ટમેટાં, જેમાં છે ચેરી ટોમેટોસ, જેને આપણે ટમેટી કહીએ, પછી છે લાંબા ટમેટાં, જે આપણે બહારથી લઈએ, અને ત્રીજા છે દેશી ટામેટાં. અને બાકી કાચા ટમેટાં છે એ સંભારો કરવા માટે છે. અને આ છે મૂળા, જે અમારા ઈવનભાઈએ જોયા વગર જ ઉપાડી લીધા છે. અને બાકી આ છે લીલા કાંદા. અને આ છે કૂણી કૂણી મરચી. તો ફ્રેન્ડ્સ, આવા જ મસ્ત મસ્ત વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.